ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः। अनन्तानन्दकृष्णाय जगन्मङ्गलमूर्तये अहमस्मि सदा भामि कदाचिन्नाहमप्रियः ब्रह्मैवाहमतः सिद्धम् सच्चिदानन्दलक्षणम् मय्येवोदेति चिद्व्योम्ने जगद्गन्धर्वपत्तनम् अतोऽहं न कथं ब्रह्म सर्वज्ञं सर्वकारणम्। તો શાસ્ત્રનું શ્રવણ તો થઈ ગયું છે અને બ્રહ્મનું જ્ઞાન થયું છે, પણ મન અર્થાત એ જે જ્ઞાન આપણને છે એ આપણા સમગ્ર વિચાર પદ્ધતિમાં એને વ્યાપ્ત કરવું. આપણી પહેલાની વિચાર પદ્ધતિ, નિર્ણય પદ્ધતિ, જેને કારણે મનમાં બુદ્ધિમાં જે બધા પ્રકારના નિશ્ચય થઈ ગયા હતા, જે આપણા જીવનના અનુભવોમાંથી, બીજા બધા તત્વચિંતકોના શ્રવણમાંથી, એમ જે કંઈ આપણને જીવનનો પરિચય હતો વ્યવહારના સ્તરે, બૌદ્ધિક સ્તરે, તાત્વિક સ્તરે, એને કારણે જે બધા નિર્ણયો આપણા મનની અંદર જન્મ્યા હતા એ બધા નિર્ણયોનું શુદ્ધિકરણ થવું જોઈએ. તો આપણે જ્યારે શ્રવણ કરીએ ત્યારે ગુરુજી આપણને શાસ્ત્રનું તાત્પર્ય સમજાવે ને આપણે સમજીએ પણ ખરા, પણ એક સંદર્ભમાં હોય એને બધા સંદર્ભમાં સમજવાનું. જેમ કે આપણને પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, આ જીવન પ્રાપ્તની પ્રાપ્તિની પ્રક્રિયા થઈ જવી જોઈએ. એ સમજાવવા માટે 10મા શ્લોકની કથા કે હું સમજ્યો, એ મારું જ્ઞાન પણ બન્યું. અને છતાંય અત્યાર સુધી અપ્રાપ્તની પ્રાપ્તિ એ પ્રકારનું જ મારું ચિંતન હતું, અને તેથી હજી બધું ઘણું શેષ રહી ગયું હોય ઘણા ખૂણા ખાંચરામાં. એ બધાને આપણે સંબોધન કરીને એ સર્વ સ્તરે
પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે એને બરાબર સ્થાપિત કરવી જોઈએ, જેથી બુદ્ધિને કોઈ પ્રકારનો ક્યાંય સંશય ના રહે કે આવું કેવી રીતે, આ અનુભવ કોઈક અનુભવ ન સમજાય આપણને. વળી પાછું મનમાં જમે કે આ વાત તો બરોબર, અદ્વૈત કેવી રીતે, કંઈક બીજું સાંભળીએ ને પાછું આપણા મન થાય કે આ કેવી રીતે. આમ બ્રહ્મૈવાહમત સિદ્ધમ સચ્ચિદાનંદ લક્ષણમ, તેથી હું સચ્ચિદાનંદ લક્ષણ ધરાવનારો બ્રહ્મ છું. હું સમજ્યો છું જ્યારે બધી વસ્તુઓ મારા મનમાં સ્પષ્ટ સરળ હોય ત્યારે. હજી મારા ચિંતનના કેટલા એવા ખૂણા ખાંચરા રહી ગયા હોય જેમને સંબોધવામાં આવ્યા નથી, અને તેથી એ વસ્તુ વળી પાછી મારા મનમાં આવે ત્યારે પાછો સંશય જન્મ આવે. એટલે આ જ્ઞાન કે હું બ્રહ્મ છું એ સ્થિર ના બને જ્યાં સુધી આ પ્રકારના સંશય કહેવામાં આવ્યો. બુદ્ધિમાં એક પ્રકાર નિશ્ચય થઈ ગયેલા છે, આ નવો નિશ્ચય થયો. આમ ઉભય કોટી બંને નિશ્ચયો સરખા જણાતા હોય. શાસ્ત્રોનું શ્રવણ કરવાને કારણે આપણે બરોબર આપણો નિશ્ચય જન્મ્યો છે કે હું બ્રહ્મ છું. પણ જૂના જમાનાનું ચિંતન કરવાને કારણે જે કોઈ કારણે જે બધા નિશ્ચયો હતા એ બાજુ રહી ગયા છે. અમુક સંજોગો એ પણ સાચા લાગે છે, અમુક રીતે વિચાર કરવાથી એ પ્રકારના નિશ્ચયો સાચા લાગે છે. તો હવે હું જે જાણું છું કે હું બ્રહ્મ છું એને અનુસરીને નવી વિચાર પદ્ધતિથી આપણી બુદ્ધિને આપણે વળી પાછી કન્વિન્સ કરવી પડે. એનામાં વળી પાછું આ પ્રકારનો સમજ નિશ્ચય જન્માવવો પડે, તો પછી જતો રહે. આ રીતે આપણી સમગ્ર વિચાર પદ્ધતિમાં આજે જ્ઞાન પ્રાપ્ત થયું છે એને સ્થાપિત કરવો. જે કોઈ જગ્યાએ જે કંઈ સંશયો જન્મે એ બધાને એક પછી એક દૂર કરવા. કઈ રીતે? શ્રુતિને અનુગ્રાહક ચિંતનથી. આપણે તર્કને પ્રમાણ નથી માનતા, પણ શ્રુતિને અનુગ્રાહક તર્ક જે છે એ શ્રુતિના તાત્પર્યનો નિશ્ચય કરવા માટેનું સાધન છે. શ્રુતિ કહ્યું છે સમજાય છે, આપણે શ્રદ્ધા પણ છે, અને છતાં બીજો પક્ષ ઉભો રહે ત્યારે આપણા મનમાં સંશય જન્મે. એ પક્ષમાં જે દોષ છે એ દોષને નું દર્શન બુદ્ધિને કરાવીએ અને બુદ્ધિને બરાબર પોતાનો નિશ્ચય જન્મે કહે એ ખોટું છે, તો પછી શ્રુતિના નિશ્ચયનો નિશ્ચય દ્રઢ થતો જાય. અને સંપૂર્ણ રીતે શ્રુતિનું દર્શનથી આપણું દર્શન બને. એ પ્રયોજન છે મનન. એટલે પહેલા ઉપાધિને અહમ માનવાને કારણે, અધ્યાસને કારણે, અજ્ઞાનને કારણે, અધ્યાસને કારણે, ઉપાધિમાં અહમ ભાવને કારણે, જગતને સત્યતા આપવાને કારણે જે કંઈ બધા નિશ્ચયો જન્મેલા મને ઘણા બધા જતા રહ્યા છે શ્રવણ દરમિયાન, અને છતાંય પણ હજી એવા કેટલા ખૂણા હશે જ્યાં એ નિશ્ચયો રહી ગયા હોય, અને જ્યાં સુધી યોગ્ય તર્કથી એ નિશ્ચયનો નિકાલ કરવામાં ન આવે ત્યાં સુધી એ પણ સાચું જણાય. તો યોગ્ય તર્કથી અનુગ્રાહક તર્કથી એ જે નિશ્ચય છે એનું પણ નિરાકરણ કરવું એ આનું પ્રયોજન છે. એટલે શાસ્ત્રમાં કહ્યું યસ સર્વજ્ઞ સર્વવિદ, પરમાત્મા સર્વજ્ઞ છે, સર્વને સામાન્યતયા જાણનારો છે, સર્વને વિશેષતયા જાણનારો છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે, પરમાત્મા જગતનું ઉપાદાન કારણ છે. બ્રહ્મ, એ બ્રહ્મ હું છું. તો
તો એ સંદર્ભ સમજાવ્યો કે બરોબર છે, સચ્ચિદા બ્રહ્મ એવાહમત સિદ્ધમ સચ્ચિદાન લક્ષણમ અસ્મી ભામી પ્રિય, બરોબર છે. પણ હવે પાછું આ પ્રત્યેગાત્મા હું ને જે ખ્યાલો પાછા આવી જાય એ સમય જન્મ્યા છે ઉપાધિમાં અહમ ભાવને કારણે આત્મા વિશેના ખ્યાલ પાછા આવી જાય. અથવા સર્વજ્ઞ શબ્દનો શું અર્થ કરવો? યસ સર્વજ્ઞ સર્વવિદ, જે પરમાત્મા સર્વજ્ઞ છે, સર્વને સામાન્યતયા જાણનારો છે, સર્વવિદ છે, સર્વને વિશેષતયા જાણનારો છે. ભગવાન સર્વજ્ઞ એટલે શું? એ જ ભગવાન હું છું. તો ઈશ્વરની સર્વજ્ઞતા અને આત્માની સર્વજ્ઞતા એક જ છે. સર્વજ્ઞતા એટલે માની લે, તેથી આ પ્રત્યેક આત્મા એ પ્રકારે સર્વજ્ઞ નથી. તો સમજવું એ જરૂર છે કે એક સર્વજ્ઞતા સ્વરૂપની છે, બીજી સર્વજ્ઞતા ઉપાધિના સ્તરની છે. આમ પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે અને સર્વ પ્રકારના સામાન્ય વિશેષ જ્ઞાનને પ્રકાશિત કરનારો છે. એ રીતે આપણે કહેવાય કે સર્વ સામાન્ય વિશેષ જ્ઞાન છે. ચૈતન્ય સર્વ જ્ઞાનને પ્રકાશિત કરે છે માટે એક રીત છે. બીજું ઉપાધિના સ્તરે માયારૂપી ઉપાધિને કારણે ભગવાન બધી વસ્તુઓ સામાન્યતયા વિશેષતા જાણે છે. એ મુખ્ય અર્થમાં સર્વજ્ઞત્વ છે. ભગવાન જગતનું કારણ છે, જગત અધિષ્ઠાન હોવાને કારણે જગત જે અધ્યારોપ છે, મિથ્યા છે, એનું કારણ છે, અધિષ્ઠાન કારણ છે. એ સ્વરૂપથી. પણ માયાના સ્તરે ઉપાધિના સ્તરે એ જગતનો સર્જક છે, પાલક છે, સંહારક છે. એટલે બે રીતે ઈશ્વર જેને કહેવાય એ બે રીતે આ બધા ગુણો ધરાવનારો છે. પ્રત્યેગાત્મા માત્ર ઈશ્વરના સ્વરૂપ થયા જે ગુણો છે એ જ ગુણ પ્રત્યેગાત્મા ધરાવનારો છે. એટલે બ્રહ્મૈવાહ મત સિદ્ધમ, હું બ્રહ્મ છું સિદ્ધ થયું. કયા સ્તરે? બ્રહ્મનું જે સ્વરૂપ છે સચ્ચિદાનંદ કે સત્યમ જ્ઞાનમ અનંતમ, એ સ્તરે ઐક્ય છે. બ્રહ્મ જે ઉપાધિના સ્તરે ઐશ્વર્ય ધરાવે છે એ સ્તરે ઐક્ય નથી, કે ઉપાધિના સ્તરનું છે. ઉપાધિના સ્તરે પ્રત્યેગાત્મા સર્વત્ર મર્યાદિત છે. એટલે આ વસ્તુની સ્પષ્ટતા ન, એટલે વારંવાર કે ભાઈ હું ભગવાન છું, હું જગતનું સર્જન કરી શકું, તો હું ભગવાન છું, હું સર્વને જાણી લઉં, આવું થાય. એટલે આત્મા પણ સર્વજ્ઞ છે, સર્વ જગતનું કારણ છે. કઈ રીતે? પ્રત્યેક આત્મા હું પણ સર્વજ્ઞ છું, જગતનું કારણ છું. કઈ રીતે? સ્વરૂપ થયા. એ સમજાવવામાં આવ્યું કે મય્યોદય ચિદ્વ્યોમની જગત ગંધર્વ પત્તનમ. મેં જગત મિથ્યા છે, હું સત્ય છું. ચિદ્વ્યોમની મય, હું કોણ છું? ચિદાકાશ છું, ચિત સ્વરૂપ છું. આકાશ કેવું છે? નિરાકાશ છે, નિર્વિકાર છે, નિર્લેપ છે, અસંગ છે. હું પણ અસંગ, નિર્લેપ, નિર્વિકાર, નિરાકાર ચૈતન્ય છું. એવા હું માં. આમ સાતમી વિભક્તિ કહેવામાં આવી. યતો વાયમાની ભૂતાની જાનતે એ પંચમી વિભક્તિ છે. આ જગત વ્યોમની સપ્તમી વિભક્તિ સાતમી છે. જગત ગંધર્વ પત્તનમ અસ્તિ. આ હુંમાં સમગ્ર જગત રૂપી ગંધર્વ નગર છે. તો સાતમી અધિકરણ બતાવે છે, અધિષ્ઠાન બતાવે છે કે હું જગતનું અધિકરણ છું, અધિષ્ઠાન છું. અને એ રીતે પેલામાં હું જગતનું અપાદાન ઉપાદાન કારણ છું ઈશ્વરના રૂપે. પ્રત્યેગાત્મા રૂપે હું જગતનું અધિષ્ઠાન છું. તો અધિષ્ઠાનને ગૌણ અર્થમાં સર્વજ્ઞ કહેવાય, અધિષ્ઠાનને ગૌણ અર્થમાં જગત કારણ કહેવાય. માયારૂપી ઉપાધિ સહિતના ઈશ્વરને મુખ્ય અર્થમાં સર્વજ્ઞ કહેવાય, મુખ્ય અર્થમાં જગતનું
ઉપાદાન કારણ કહેવાય. કારણ કે સર્વજ્ઞપણું અને ઉપાદાનપણું મુખ્યત્વે માયાના ગુણ છે. એટલે આપણે ઈશ્વરને સર્વજ્ઞ, સર્વશક્તિમાન, જગતનું કારણ કહીએ પણ માત્ર એના વેશના આધારે કહીએ છીએ, આ સ્વરૂપના આધારે નહીં. પણ ક્યારેક એ પ્રકારનો વિવેક ના રહે અને કે ભગવાન તો સર્વજ્ઞ છે, જગતનું કારણ છે, ભગવાન હું છું, હું ક્યાં સર્વજ્ઞ છું, હું ક્યાં જગતનું કારણ છું? તો બધું છે સ્વરૂપ થયા. તો કેવું સર્વજ્ઞ છે? બધા જ જ્ઞાનને પ્રકાશિત કરવા દ્વારા. તું જ્ઞાતા છે કઈ રીતે? સાક્ષી હોવા દ્વારા, પ્રકાશક હોવા દ્વારા. તારામાં જ્ઞાતૃત્વ છે એ પ્રકાર નહીં, ઈશ્વરમાં જ્ઞાતૃત્વ છે, સર્વને જાણવા પણ છે. પ્રત્યેક આત્મામાં કયું સર્વજ્ઞતા કઈ રીતે છે? સર્વને પ્રકાશિત કરવા પણ સર્વજ્ઞ પણ છે. પણ છેવટે તો જાણવું એટલે પ્રકાશિત કરવું જ છે ને. હું જયારે ઘડાને જાણું છું એમ કહું ત્યારે એ ઘટાકાર વૃત્તિ તો ખરી, એને જાણવું કહેવાય. પણ છેવટે ઘડો પ્રકાશિત થયો, એ વૃત્તિથી આવરણ દૂર થયું, એ વૃત્તિમાં પ્રતિબિંબિત ચિદાભાસથી આ ઘડો પ્રકાશિત થયો. છેવટે ઘડાને જાણો એટલે ઘડાને પ્રકાશિત કરવો, અને એ જરૂર ચૈતન્ય કરે જ છે ને. એટલે જાણવું એટલે શું? શું વૃત્તિને જાણવું કહેવાય? વૃત્તિ પણ એને વૃત્તિને પ્રકાશિત કરનાર ચૈતન્ય છે. તેથી ખરા અર્થમાં વૃત્તિને જાણનાર ના કહેવાય, ચૈતન્યને જાણનાર કહેવાય. કેમ ના કહેવાય? એ રીતે ચૈતન્યને પણ જ્ઞાતા કહેવામાં આવ્યો. સાક્ષી હોવાને કારણે, પ્રકાશક હોવાને કારણે એમણે સ્વપ્નનું દૃષ્ટાંત આપવામાં આવ્યું કે હું સ્વપ્નનો જાણનાર છું. કઈ રીતે? સ્વપ્નના સાક્ષી હોવાના કારણે. એટલે સાક્ષીને જ્ઞાતા કહેવામાં આવ્યો. એમાં જ્ઞાતૃત્વ નથી, જાણવા પણ નથી, છતાં જાણનાર છે. કઈ રીતે? પ્રકાશિત કરવા દ્વારા. એટલે મિથ્યા જે પદાર્થ છે, જો દ્રષ્ટા અને દૃશ્યની સત્તા સમાન હોય તો જાણવા પણ એક પ્રકારનું છે. પણ દ્રષ્ટા દૃશ્યની સત્તા સમાન ન હોય, દ્રષ્ટા સત્ય હોય, દૃશ્ય મિથ્યા હોય, તો મિથ્યાને જાણવા પણ પ્રકાશિત મિથ્યા જ છે ને. એટલે પ્રકાશિત કરવા પણ એ જાણવા પણ છે જ્યારે જ્ઞાનનો વિષય મિથ્યા હોય. જગત ગંધર્વ પત્તનમ, આ જગત કેવું છે? ગંધર્વ નગર સમાન છે, મિથ્યા છે. હું કોણ છું? ચૈતન્ય છું, પ્રત્યેક આત્મા છું, સત્ય છું. તેથી હું અધિષ્ઠાન છું. જગત ગંધર્વ પત્તનમ એટલે આ ગંધર્વ કેવું છે? અધ્યારોપિત છે. એ મિથ્યા કહેવાય. કોણ પર અધ્યારોપિત છે? મયી ચિત વ્યોમની, હું જે ચિત્ત છું, વ્યોમ ચિદાકાશ છું, એના પર આ જગત કેવું છે? અધ્યારોપિત છે. જગત બ્રહ્મ પર અધ્યારોપિત કહેવાય, પણ બ્રહ્મ હું છું, પણ જગત હું પર અધ્યારોપિત છે. અને તેથી હું એને સત્તા સુધી પ્રદાન કરનાર છું. જગત ભાષે છે કારણ કે હું પ્રકાશિત કરું છું. આમ પ્રકાશિત કરવા રૂપે પ્રકાશક હોવાને કારણે હું સમગ્ર જગતનો જ્ઞાતા છું. એ પ્રકારનું સર્વજ્ઞપણું પ્રત્યેક આત્મામાં છે. અધિષ્ઠાન હોવાને કારણે હું જગતને સત્તા સુધી પ્રદાન કરનાર છું, એ જગતનું કારણ છું. આ માટી આપણે કહીએ ઘડાનું કારણ છે, કારણ કે માટી ઘડાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનારી છે. તો હું પણ અધિષ્ઠાન પણ અધ્યારોપને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છું. મારે જગતનું કારણ છે. કારણત્વ કયા પ્રકારનું? સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવા પણાનું કારણત્વ. એટલે
માટીને આપણે કારણ કહીએ, મુખ્ય અર્થમાં માટી પરિણામી કારણ છે, પણ બીજી રીતે જોઈએ તો માટી છે માટે ઘડો છે. માટી ભાસે છે માટે ઘડો ભાસે છે. એટલે માટી ઉપાદાન કારણ છે, એટલે ઘડાને કાર્યને સત્તા સુધી પ્રદાન કરે છે. બરાબર ને? હું પણ જગતને સત્તા સુધી પ્રદાન કરું છું, મારા જગતનું કારણ છે. આમ મારા મનમાં પ્રશ્ન જન્મે કે હું બ્રહ્મ કેમ હોઈ શકું? બ્રહ્મ સર્વજ્ઞ છે, સર્વ કારણ છે, હું કેમ હોઈ શકું? તો આ રીતે બ્રહ્મણ મુખ્ય અર્થમાં આ પ્રકારનું જ કારણત્વ છે. બ્રહ્મણ મુખ્ય અર્થમાં કારણ નથી, માયાને કારણે કારણ કહેવાય છે. મુખ્ય અર્થમાં સર્વજ્ઞતા નથી, માયાને કારણે સર્વજ્ઞતા છે. અને એ રીતે હું પણ સ્વરૂપતયા સર્વજ્ઞ છું, સર્વ કારણ છું. અતો ન કથમ બ્રહ્મ સર્વજ્ઞમ સર્વ કારણમ. તેથી સર્વજ્ઞ સર્વનું કારણ બ્રહ્મ છે, હું કેમ ના હોઉં? આ રીતે હોઉં. આપણે આગળ વધીએ. તો હવે શ્રુતિનું તાત્પર્ય સમજાવે છે આપણને. શ્રુતિના જ એક પછી એક વાક્યો અહીં લેવામાં આવે છે. યસ સર્વજ્ઞ સર્વેથી મુંડકોપનિષદ વાક્ય, યતો વાયમાની ભૂતાની જાયન્તે તૈત્રીયોપનિષદ વાક્ય. હવે કે નાનું નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ યત્તત અદ્રેશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ અવર્ણમ અચક્ષુશ્રોત્રમ તદ પાણિપાદમ નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ તદવ્યમ યદ્ભૂતોય પરિપશ્યંતિ ધીરાઃ. તો મુંડકોપનિષદ વાક્યમાંથી અંશ લેવામાં આવ્યો કે બ્રહ્મ કેવું છે? નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ. નિત્ય છે, અવિનાશી છે, વિભુ છે, વ્યાપક છે, અથવા વિવિધેન ભાતિ સર્વ રીતે ભાસી રહ્યું છે, વિવિધ રૂપમાં ભાસી રહ્યું છે, સર્વગતમ સર્વવ્યાપ્ત છે, સુસૂક્ષ્મ સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે, ઇત્યાદિ ઉપનિષત્સુ નિત્યમ બ્રહ્મ શ્રૂયતે. આના વાક્યમાં બ્રહ્મને નિત્ય કહેવામાં આવ્યું છે. એક જ શબ્દ નિત્યમ વિભુમ. બ્રહ્મ કેવું છે? નિત્ય એટલે અવિનાશી. બ્રહ્મ પરમાત્મા અવિનાશી છે. હવે હું કેવું છું? આત્મા છે મરણાદિ ધર્મકત્વાત અનિત્ય અનુભૂયતે. વળી પાછું ઉપાધિમાં હંભા આવી ગયો. હું કોણ છું? મરણાદિ ધર્મકત્વાત. હું તો મરણ વગેરે ધર્મ ધરાવનારો છું. મરણ વગેરે કેમ કહ્યું? કારણ કે હું કેવું છું? મર્ત્ય છું, વિનાશી છું. નિત્ય એટલે અવિનાશી, એટલે મરણાદિક. આમ તો જન્માદિ કહવું જોઈએ, પણ નિત્યના નિત્ય જેને નિત્ય અવિનાશી કહેવાય. હું કેવું છું? વિનાશી છું, નશ્વર છું, મર્ત્ય છું. આ મરણાદિ ધર્મકત્વાત. મરણ વગેરે ધર્મ ધરાવતો હોવાને કારણે, એટલે જન્મ મૃત્યુ જરા વ્યાધિ બધું આવી ગયું. અંત્ય એટલે હું જયારે હુંનો વિચાર કરું ત્યારે હુંનો અનુભવ કેવો થાય છે? મારો હુંનો જન્મ હતો, હુંનું મૃત્યુ છે, હું અનિત્ય છું, નશ્વર છું, એ પ્રકારે અનુભવે તે આત્મા એ પ્રકારે અનુભવાય છે. એવો હુંનો અનુભવ છે. તતશ્ચ ન તયો ઐક્યમ. તેથી બ્રહ્મ જે અવિનાશી છે અને આત્મા જે વિનાશી છે, એનું ઐક્ય એટલે પરસ્પર વિરુદ્ધ ધર્મ ધરાવનારા છે ને, એનું ઐક્ય કેવી રીતે હોઈ શકે? इति आशंक्य. આશંકા કરીને આમ તો બહુ સરસ રીતે શાસ્ત્રનું અહીંયા આગળ નિરૂપણ થઈ રહ્યું છે. શાસ્ત્રના વાક્યોનો તાત્પર્ય નિર્ણય થઈ રહ્યો છે. આ વાક્ય લેવામાં આવ્યું એનો તાત્પર્ય નિર્ણય થાય છે.
આગળ યશ સર્વજ્ઞ સર્વવિદ વાક્ય લેવામાં આવ્યું, યતો વા એમાંની ભૂતાની વાક્ય લેવામાં આવ્યું, એનું તાત્પર્ય નિર્ણય થયો. આ પ્રકારે એની પહેલા અસ્મિ ભામી વગેરેનો તાત્પર્ય નિર્ણય થયો. તો હવે તતસ્ય ન તયો ઐક્યમ, આ પ્રકારે બ્રહ્મના આત્મા તો પરસ્પર વિરુદ્ધ ધર્મ ધરાવનારા છે, માટે એ બેનું ઐક્ય કેમ હોઈ શકે? કારણ કે હું કેવો છું? વિનાશી છું. નિત્ય એટલે અવિનાશી. મારે શું અનુભવ છે? આત્મા હું કેવો છું? મરણ ધર્મ એટલે મર્ત એટલે કે વિનાશી છું. ચાલો આપણે વિનાશને ચિંતન કરીએ. આગળ સર્વજ્ઞતાનું ચિંતન થયું, જગત કારણત્વનું ચિંતન થયું, હવે વિનાશનું ચિંતન થાય છે. આશંક્ય કિમ આત્મન બૌદ્ધ પક્ષેવ સ્વતેવ નાશ બ્રવીછી. તું જયારે એમ કહે છે કે હું તો કેવો છું? મર્ત્ય છું, નશ્વર છું, એટલે કે નાશ અયોગ્ય છું, મારો નાશ થઈ રહ્યો છે, બરાબર ને? વિનાશી છું. તો ચાલ ભાઈ, તું કયા પ્રકારનો નાશ માને છે આત્માનો? બૌદ્ધ પક્ષેવ સ્વતેવ નાશયતિ. બૌદ્ધ કહે છે કે નાશ એની જાતે જ થઈ રહ્યો છે. કઈ રીતે? આત્મા કેવો છે? ક્ષણિક વિજ્ઞાન છે. પ્રત્યેક ક્ષણે નવું નવું વિજ્ઞાન સ્વરૂપ આત્મા, પ્રત્યેક ક્ષણે નવો વિજ્ઞાન સ્વરૂપ આત્મા જન્મી રહે છે. એટલે આત્મા એક ક્ષણ માટે હોય વિજ્ઞાન, વળી પછી નષ્ટ થઈ જાય, નવું જન્મે, નષ્ટ થઈ જાય, નવું જન્મે. તો એ નાશ કેવી રીતે થાય છે? એનું કારણ શું? કે સ્વતઃ એવ નાશ. ટૂંકમાં જન્મીને નાશ થવાનું કોઈ કારણ નથી, એનો સ્વભાવ જ છે. આત્માનો કેવો સ્વભાવ છે? ક્ષણિકત્વ આત્માનો સ્વભાવ છે. એને ક્ષણિક કહેવાય કે એની જાતે જન્મે અને ક્ષણમાં નષ્ટ થઈ જાય. શું કહેવાય? સ્વતઃ નાશ. એટલે આત્માના નાશ માટે બીજું કોઈ કારણ નથી. પોતાના સ્વભાવને કારણે આત્મા પ્રત્યેક ક્ષણે નષ્ટ થઈ રહ્યો છે. આવું કોણ માને છે? બૌદ્ધ લોકો માને છે. તો નાશનો એક પ્રકાર તો સ્વતઃ એવ નાશમ બ્રવીશી, કે તો વસ્તુની જાતે નષ્ટ થઈ જાય. ફળ ધારો કે તો મૂકો જાતે નષ્ટ થઈ જાય, કોઈ કશું કરવું ના પડે. આમ ઘણી વસ્તુ એવી છે ને જાતે વિકાર પામીને નષ્ટ થઈ જાય. એવું જણાય. આમ તો વૈજ્ઞાનિક વિચાર કરીએ તો એને કારણ બધા જણાય પણ છતાં એટલે કેવા પેરિશેબલ ફળને આપણે ધારો કે મોકલતો હોય બહારગામ, તો એનું જે એનું ખોખું એને પર લખવામાં પેરિશેબલ કેવું છે? નાશવંત, નશ્વર છે. ભાઈ ધ્યાન રાખજો. એને ખૂણા કાચરામાં ના નાખી દેશો, મહિના પછી બીજી કશી વસ્તુ ચાલે. હિન્દુસ્તાનમાં ખૂણા કાચરામાં નાખ્યું આવ્યું ત્યારે પછી જાઓ તો ખલાસ. એટલે પહેલે એને ચેતવામાં આ પેરિશેબલ છે, ધ્યાન રાખજો. એ પ્રકારે એની સાથે કામ લઈ જાય. અર્થાત આ નાશ એક પ્રકારનો કેવો છે કે વસ્તુ સ્વયં નાશ પામી જાય. નાશ પામવું વસ્તુનો સ્વભાવ છે, એવી વસ્તુઓ છે. ઉત્તર દંડ સંયોગાત ઘટસ્યૈવ અન્ય સંબંધાત આત્મનો નાશમ બ્રવીશી. નાશનો બીજો પ્રકાર કયો છે? જેમ કે આ ઘડો હોય એ સ્વયં નષ્ટ થતો નથી, પણ દંડ જોરથી ઘડાને પર દંડાનો પ્રહાર થાય તો આ ઘડો કેવો છે? નષ્ટ થઈ જાય. અન્યના સંયોગથી નાશ થયો, સ્વયં નાશ નથી થતો. ઉત્તર એટલે અથવા દંડ સંયોગાત ઘટસ્યૈવ. જેમ દંડાના સંયોગથી દંડો પડવાથી દંડાના આઘાતથી કહેવો જોઈએ, પણ એ સંયોગ ઘડો જેવી રીતે દંડાના આઘાતથી જેવી રીતે નષ્ટ થઈ જાય. બીજા પ્રકારનો નાશ, એક તો સ્વયં નાશ છે, બીજો પરતઃ નાશ છે, બીજા કોઈને કારણે નાશ છે. આ દંડ જે ઘડા કરતા જુદી વસ્તુ છે એ ઘડાનો નાશ કરે છે. કેવી રીતે? સંયોગ દ્વારા. ઘડો ત્યાં હોય, અહીં હોય, દંડો ત્યાં તો નાશ ના થાય.
એનો સંયોગ થવો જોઈએ, તે વ્યવસ્થિત સંયોગ થવો જોઈએ. આ કિસ્સામાં પ્રહારરૂપી સંયોગ થયો, પણ જે સંયોગ હોય તે. તો બીજો નાશ કેવો થયો? સ્વયં નાશ નથી, પરંતુ અન્ય સાથેના સંયોગથી નાશ છે. આ બીજા પ્રકારનો નાશ થયો. અથવા પટનાશાત પટગત રૂપાદિવત આશયનાશાત નાશ બ્રવીશી. ત્રીજા પ્રકારનો નાશ એવો છે કે પટદાહે તંતુદાહે પટદાહ. તંતુ બળી જાય તો પટ બળી જાય. તો તંતુ શું છે? પટનું કારણ છે. અને જેને જુદું દ્રષ્ટાંત આપ્યું, આ વસ્ત્ર છે. કેવું છે? કેસરી રંગનું છે. આ કેસરી રંગ કેવો છે? વસ્ત્ર પર આશ્રિત છે. વસ્ત્ર કેવો છે? આશ્રય છે. અને રંગ કેવો છે? આશ્રિત છે. આમ ગુણ હંમેશા ગુણી પર કે દ્રવ્ય પર આશ્રિત હોય. લાલ તો દૃષ્ટાંત આપ્યું. દરેક દ્રવ્ય પર બધા જે જાત જાતનો ગુણો હોય, ખાટું ને ખારું ને તીખું એવા ગુણ હોય, સ્વાદ હોય, શબ્દ હોય, સ્પર્શ હોય, રૂપ હોય, રસ હોય, ગંધ, બધા ગુણો જ છે ને. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વીના ગુણો છે, બધા દ્રવ્યો છે. અને આ ગુણો કેવા છે? દ્રવ્ય પર આધારિત છે. ક્રિયા પણ એવી છે, એ પણ દ્રવ્ય પર આધારિત છે. આમ કેટલીક વસ્તુ કેવી છે? આશ્રિત, સ્વતંત્ર સત્તા ધરાવનારી નથી. હંમેશા કોઈ આશ્રયની સત્તાને કારણે સત્તાવાન છે. આ ગુણ ને ક્રિયા આવી વસ્તુઓ છે. રંગ છે એ તો દિવાલ પર લગાવવો પડે. દિવાલ રંગનો આશ્રય છે. તો આ રીતે તો આશ્રિત વસ્તુ છે. નાશ ક્યારે થાય? આશ્રયનો નાશ થાય તો આશ્રિતનો નાશ થઈ જાય. દિવાલનો નાશ થાય તો રંગનો નાશ થઈ જાય. અહીંયા પટનું વસ્ત્રનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે વસ્ત્ર રંગીન છે. રૂપનો રંગ કરવા. રૂપાદિવત વસ્ત્ર કેવું છે? રૂપાદિવત રંગવાળું છે, રંગીન છે. તો વસ્ત્રરૂપી આશ્રય નાશ થાય એટલે રંગ જે આશ્રિત છે એનો નાશ થઈ જાય. ત્રણ પ્રકારનો નાશ કહેવાય: સ્વતઃ નાશ, પરતઃ નાશ, આશ્રય નાશ. ત્રણ નાશ કહેવાય. તું જયારે એમ કે આત્માનો નાશ છે, એવું કહેવાનું કે નિત્યમ આ પરમાત્મા બ્રહ્મ તો નિત્ય છે. આપ કહો છો હું બ્રહ્મ છું, તો હું પણ નિત્ય હોવો જોઈએ. પરંતુ મારો અનુભવ મારે કહે છે હું તો અનિત્ય છું, વિનાશી છું, મરણ ધર્મા છું, મરણને અધીન છું, મરવાનો નાશ પામવાનો છું, નાશ અયોગ્ય છું. તારે સારી વાત છે. તો તું જયારે એમ કે ભાઈ હું નાશ અયોગ્ય છું, તો કયા પ્રકારનો નાશ તારા વિશે માને છે? તો એમ માને છે કે નાશ પામવો તારો સ્વભાવ છે, મારે કોઈ કારણ વગર જ નષ્ટ થઈ જઈશ, એવું છે? તો બીજી કોઈ વસ્તુ તારો નાશ કરશે? દુનિયામાં કેટલી બધી ગોળીબારો થાય, ધડાધડ થતો હોય છે, એવું કોઈક નાશ કરશે? કે આ કોરોના આવ્યો, કોઈ બીજો નાશ કરશે? અથવા આશ્રય નાશથી તું કશા પર આશ્રિત હોવ અને એ આશ્રય દૂર કરવામાં આવે. એટલે કે પુલિંગ ધ રગ અંડરનીથ અંગ્રેજીમાં કહેવાય કે તમે કોઈ રગ પર ગાલી જાય ઉભા છો અને ખેંચી લેતો તમે પડો. ખુરશી ખેંચી લેતો પડો ને તમે. એ લોકો ખુરશી પગ ખેંચે, આશ્રય ખેંચે, એ પેલો આશ્રય તો પડે. એવી જાતનો નાશ થવા માને છે. એથી વિકલ્પ આ પ્રકારના વિકલ્પ કરે ને હવે પછીના શ્લોકની અંદર આ ત્રણના ઉત્તર આપે છે. તો જો ચોથો શ્લોક કહે છે ન સ્વતઃ પ્રત્યભિજ્ઞાનાત નિરંશત્વાન્ન ચાન્યતઃ ન ચાશ્રય વિનાશાન્મે વિનાશસ્યાદનાશ્રયાત.
પેલું ન સ્વતઃ કે મારો સ્વતઃ નાશ નથી, અર્થાત હું સ્વયં નાશ પામતો નથી, પ્રત્યક્ષ નાશ પામતો હોઉં અને નવો નવો જન્મ તેવો નથી. કેમ? પ્રત્યભિજ્ઞાનાત, પ્રત્યભિજ્ઞાને કારણે હું કહી શકું કે મારો સ્વયં નાશ નથી, હું ક્ષણિક નથી. સ્વયં નાશ એટલે શું? ક્ષણિક. પ્રત્યક્ષ નાશ પામનારો. તો હું ક્ષણિક નથી, કારણ કે પ્રત્યભિજ્ઞા છે. ન છે અન્યતઃ, બીજું કોઈ મારો નાશ ન કરી શકે. કેમ? નિરંશત્વાત, હું નિરંશ છું, નિરવયવ છું, એટલા માટે અન્ય કશી વસ્તુ મારો નાશ ન કરી શકે. ન છે આશ્રય વિનાશાન મેં અનાશ્રયાત, કારણ કે હું આશ્રય વગરનો છું ને માટે આશ્રયના નાશથી પણ મારો નાશ ન થાય. હું ક્ષણિક નથી, હું કહું છું સ્થાયી છું. અને તેથી મારી જાતે ક્ષણિક કોને કહેવાય? સ્વયં નાશ પામનારો. હું સ્વયં નાશ પામનારો નથી, હું સાતત્ય ધરાવું છું. બીજું કોઈ મારો નાશ ન કરી શકે, કારણ કે હું કેવો છું? નિર્વય છું. અને આશ્રય નાશથી મારો નાશ ના થાય, કારણ કે હું નિરાશ્રય છું, આશ્રય વગરનો છું. એટલે જે નિત્ય શબ્દને કારણે જે મારામાં આ પ્રકારનો સંશય જન્મ્યો કે હું તો અનિત્ય છું, હું તો વિનાશી છું, હું તો મર્ત્ય છું, તો હવે એ વિનાશ પર ચિંતન થઈ રહ્યું છે કે આત્મા વિનાશી હોઈ શકે કે નહીં. હું વિનાશી છું, જે કશાનું આત્મા માનતો એને કારણે આવો ખ્યાલ જન્મ્યો છે. આત્મા સિવાયની કશી વસ્તુને આત્મા માનવાને કારણે અથવા કશાનો આત્મા પર અધ્યારોપ કરવાને કારણે હું આત્મા વિશે જે ખ્યાલ ધરાવું છું એ પછી પેલો જૂનો ચીલો આવી જાય પાછો. હું શ્રવણ કરતો હોઉં ત્યારે તો સાવધાન હોઉં, ત્યારે આવી કોઈ વસ્તુ મારા મગજમાં હોતી નથી, એટલે સ્પષ્ટ થઈ જાય કે હું બ્રહ્મ છું. વળી પાછો હું વ્યવહારમાં આવી જાઉં, મારા ત્યારે વળી ચીલા ચાલુ, પેલું જે અધ્યારોપ થઈ જાય છે એ થઈ જાય એટલે વળી પાછો સંશય જમે. કોણે કહ્યું હું નિત્ય છું? તો અનિત્ય, મારો અનુભવ તો અનિત્ય છે એવો છે. એટલે મારો પેલો નિશ્ચય વિચલિત થઈ જાય. શ્રવણ વખતે નિશ્ચય જન્મેલો કે નિત્યોહમ, હું નિત્ય છું, અવિનાશી છું, એ પાછું થોડું હાલી જાય. એટલે સ્થૂણા નિખનન ન્યાય, વળી પાછો એને સ્થિર કરવો પડે. શેને માટે? હથોડા મારીને. કેવા હથોડા? અનુગ્રાહક તર્કરૂપી. અનુગ્રાહક તર્કરૂપી હથોડાથી વળી પાછો આ સ્થૂણાને, આ થાંભલાને વળી પાછો સ્થિર કરવામાં આવે છે. એને અંદર બરાબર એને ગાળવામાં આવે છે, તેથી બરાબર સ્થિર બની જાય. તો જુઓ હવે એ ટીકા કરે છે. આદ્યમ પ્રતિ આહ. આદ્ય એટલે શું? આદ્ય એટલે શું? પહેલું. પહેલાનું નહીં, પહેલું. કયા સંદર્ભમાં પહેલું? ત્રણ વિકલ્પ છે એના સંદર્ભમાં. ત્રણ, પહેલો, બીજો અને ત્રીજો, ત્રણ વિકલ્પ છે. આદ્યમ વિકલ્પમ પ્રત્યાહ, એમનો પહેલો વિકલ્પ છે એના વિષયમાં એના ઉત્તરમાં કહે છે. બોલો કયો વિકલ્પ છે ભાઈ? સ્વતઃ નાશ. ભાઈ તું કહે છે કે તું નશ્વર છે, તું સ્વતઃ નાશ પામનારો છે, ક્ષણિક છે, સ્વયં નાશ પામનારો છે, તારો સ્વભાવ જ નાશ પામવાનો છે, પ્રત્યેક ક્ષણ નાશ પામેલો, મારે ત્યાં જાતને વિનાશી કહે છે. આદ્ય એટલે આદ્યમ એટલે પહેલો વિકલ્પ હતો એનો ઉત્તરમાં કહે છે. શું કહ્યું શ્લોકમાં? ન સ્વતઃ પ્રત્યભિજ્ઞાનાદ. તો આ ઉત્તર શાનો છે? પહેલા વિકલ્પ. તો કહે છે ટીકાકાર કે પછી ન સ્વતઃ પ્રત્યભિજ્ઞાનાત નિરંશત્વાન્ન ચાન્યતઃ
ન ચાશ્રય વિનાશાન મેં. એક મેં છે કયું? ત્રીજી પંક્તિમાં. એ મેં બધે લાગુ પડે છે. મેં એટલે શું? મમ, મારું. એટલે મેં ત્રણેય જગ્યાએ જાય. સ્વતઃ પ્રત્યભિજ્ઞાનાત સ્વતઃ મેં નાશ, મેં વિનાશ, આ બધામાં જાય. પ્રત્યભિજ્ઞાનાત ન સ્વતઃ મેં વિનાશ, જન્મશત્વાત ન ચ અન્યતઃ મેં વિનાશ, અનાશ્રયત્વાત ન વિનાશાત મેં નાશ. એટલે મેં વિનાશ એટલે મારો વિનાશ, આ ત્રણે સાથે જોડવાના. એમાં દરેકમાં ન તો એમણે કહ્યું છે. એટલે ન એટલે શું? ન મેં વિનાશ, પ્રતિજ્ઞા થઈ. પેલો ન શું છે? પ્રતિજ્ઞા. ન એટલે શું? ન મેં વિનાશ, મારો વિનાશ નથી, પ્રતિજ્ઞા. તો શું આપો? પ્રતિજ્ઞા શું જોઈએ? હેતુ. કઈ વિભક્તિમાં હોય? પંચમી. વાહ વાહ. એટલે પ્રત્યભિજ્ઞાનાત તો ન સ્વતઃ વિનાશ, પ્રતિજ્ઞા. હેતુ શું છે? પ્રત્યભિજ્ઞાનાત. પ્રત્યભિજ્ઞાને કારણે મારો સ્વતઃ વિનાશ નથી. આપણે તર્ક કર્યો. એટલે ટીકામાં મેં જે આવે ને કે શાંતિ આવ્યો? ત્રીજી પંક્તિમાં જે મેં છે ને એ મેં આ છે. મેં એટલે શું? મમ, મારો એટલે કોણ? પ્રત્યેગાત્મા. એ પણ છઠ્ઠી વિભક્તિ. મારો એટલે પ્રત્યેગાત્માનો. આ પ્રત્યેગાત્માના સ્તરથી વાત થઈ રહી છે. કારણ કે બ્રહ્મ અને પ્રત્યેગાત્માનો ઐક્ય અહીંયા આગળ વિષય છે. અહંકાર નહીં, જીવાત્મા નહીં. આ આત્મા વિશે જે ભ્રમ સેવામાં આવે છે એવો ભ્રમિત આત્મા સાથે નહીં, પરંતુ આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે, જેને પ્રત્યેગાત્મા કહેવામાં આવે. પ્રત્યેક એટલે આંતરિક, અંતરતમ. તેથી આત્મા શબ્દના જાત જાતના અર્થ આપણે કરતા હોઈએ. દેહને પણ આત્મા કહેતા હોઈએ, ઇન્દ્રિયને આત્મા કહેતા હોઈએ, મનને આત્મા કહેતા હોઈએ. એમ કદાચ આત્મા શબ્દથી ઘણું સમજાતું હોય એટલે આત્મામાં એક આ વિશેષણ આવે, પ્રત્યેક આત્મા. પ્રત્યેક એટલે અંદર, આંતરિક. પરાગ એટલે બહાર, પ્રત્યેક એટલે અંદર. તો અંતરતમ આત્મા છે તે. તો શરીરને ક્યારેક આત્મા કહું છું, પરંતુ ઇન્દ્રિયો એનાથી અંદર છે. ઇન્દ્રિય ક્યારેક આત્મા કહું, પ્રાણ એનાથી અંદર છે. પ્રાણને આત્મા કહો તો મન એનાથી અંદર છે ને. તસ્માદ વાય તસ્માદ પ્રાણમય અન્યોંતરાત્મા મનોમય, મન અંદર છે. તસ્માદ વાય તસ્માદ મનોમયાદ વિજ્ઞાનમય અંદર છે. વિજ્ઞાનમયાદ આનંદમય, એનાથી અંદર બ્રહ્મ. એટલે આ પ્રત્યેક કે અંતર, આંતરિક એ પ્રકારના વિશેષણથી અંતરાત્મા, પ્રત્યેગાત્મા, વાસ્તવિક આત્મા જે બધાની અંદર છે, જે બધાનો આત્મા છે, પ્રત્યેગાત્મા જે મારું વાસ્તવિક સ્વરૂપ છે. તો પ્રત્યેગાત્માનો મેં એટલે મારો. એ કયો મારો? આ કયો હું? સામાન્ય સંજોગોમાં હું જેને હું કહું છું તે હું નહીં. વાસ્તવમાં કેવું છું? પ્રત્યેગાત્મા. હું જે પ્રત્યેગાત્મા છું એનો. અત્યારે ભાઈ મારી પ્રત્યેગાત્માનું જ્ઞાન મને છે માટે હું પ્રત્યેગાત્મા અને મારા મનને પ્રત્યેગાત્મામાં લઈ આવો. તો પહેલું શું કહ્યું? ન સ્વતઃ વિનાશ, પ્રતિજ્ઞા. મેં ન સ્વતઃ વિનાશ. તો કે હું જે પ્રત્યેગાત્મા છું એવો મારો એટલે પ્રત્યેગાત્માનો સ્વતઃ સ્વયં નાશ ન ભવતી, વિનાશ થતો નથી. શું થયું? પ્રતિજ્ઞા. એટલે ન સ્વતઃ મેં વિનાશ, અહીંયા પ્રતિજ્ઞા સમજાવે. પછી શું આવે? હેતુ. તત્ર હેતુ. આ પ્રકારનું વિધાન કરવા માટે તમારી પાસે શું કારણ છે? કશું બોલતું કારણ હોવું જોઈએ, એમને બોલાય નહીં. એક વાક્ય કશાય કારણ વગર ના બોલાવવું જોઈએ ને. એ તમે બહુ કહો છો કારણ છે ભાઈ. તત્ર હેતુ પ્રત્યભિજ્ઞાનાત. પ્રત્યભિજ્ઞાનને કારણે પાંચમી વ્યક્તિ શું અર્થ થાય? આત્મન
પ્રત્યભિજ્ઞાયમાનત્વાત આનો અર્થ એવો થાય કે આત્મા પ્રત્યભિજ્ઞાનો વિષય છે એટલા માટે, આત્માની પ્રત્યભિજ્ઞા થાય છે માટે, આત્માની પ્રત્યભિજ્ઞાયમાનત્વાત આત્માની પ્રત્યભિજ્ઞા ઓળખ થાય. પ્રત્ય ઓળખ, આત્માની ઓળખ થાય છે માટે મારો સ્વતઃ વિનાશ નથી. પ્રત્યભિજ્ઞા શબ્દનો પ્રયોગ થયો એટલે સમજાવે ટીકાકાર. પ્રત્યભિજ્ઞાનમ નામ પૂર્વમ અનુભૂતસ્ય કાલાંતરે પ્રમાણેન તત્તા ઉલ્લેખપૂર્વકમ જ્ઞાનમ. એ તત્તા છે. તત્તા ઇદંતા અવગાહી જ્ઞાનમ પ્રત્યભિજ્ઞા. તથતા તથા તે પણ, ઇદંતા ઇદમ પણ, એ બંનેને અવગાહન કરનારું જે જ્ઞાન છે એને પ્રત્યભિજ્ઞા કહી. એને માટેનું આપણું દ્રષ્ટાંત છે સ્વયં દેવદત્ત. આ પેલો દેવદત્ત છે, અયમ દેવદત્ત. આ દેવદત્ત કોણ છે? સહ. આ પેલો દેવદત્ત છે, પેલો આ દેવદત્ત છે. સહ અને અયમ આ બંને જે છે એનું ઐક્ય બતાવવામાં આવ્યું. જો કે પણ એમાં શું થાય છે કે આટલે આ દેવદત્તની ઓળખ થઈ આપણને. એવું જયારે કહેવામાં આવે એટલે 15 વર્ષ પહેલા જે દેવદત્તને હું જાણતો હતો બીજી જગ્યાએ, ત્યારે ધંધા એ બિઝનેસમેન છે, જુદા સૌટ બૂટ બધું જુદા પ્રકારનો હતો ને. વૈરાગી જન્મ સાધુ થઈ ગયો, જુદા પ્રકારનો છે. એટલે પહેલી નજર ઓળખાય નહીં એટલે ઓળખ્યો નહીં મેં. પણ દિનેશભાઈ જેવો આવે ને કે સ્વામી આ પેલો દેવદત્ત છે, ત્યારે પછી હું જયારે ધારીને જોઉં ત્યારે આ બે ભેદ તો ઘણો છે. પેલો દેવદત્ત હતો, સૂટ બૂટ એવી જાતનો હતો, અને આ દાઢી વાળો ફલાણે આવું છે બધો. પછી એટલે એમાં આમ તો ઉપર છેલ્લે કોઈ સમાનતા જણાતે, પણ જયારે હું ધારીને જોઉં તો આંખો છે, ચહેરો છે, નહો એનો અવાજ, આ બધું તો એનું એ જ છે. એટલે પેલો સહદેવતા, પેલો દેવતા, અયમ દેવતા, અયમ આ બેની જે સમાનતા છે એ જયારે હું જોઉં ત્યારે પછી મારામાં આવો પ્રત્યય જન્મે કે આ પેલો દેવદત્ત છે, પેલો જ આ દેવદત્ત છે. સહ એટલે તત્વનું રૂપ છે. એટલે પહેલા તત્તા એ દેવદત્તમાં તત્તા છે ને તે પણ હું પહેલા મારા મનમાં આવ્યું. અયમ એ ઇદમનું રૂપ છે. ઇદંતા આ પણ, તે પણ અને આ પણ બંનેને અવગાહ કરનારું, બંનેને વિષય કરનારું જે જ્ઞાન છે, આજે તે છે એ જ આ છે, આ છે તે જ તે છે. આ જ્ઞાનને પ્રત્યભિજ્ઞા કહેવાય. બાકી તો ઓળખ. આ ઓળખ્યો. અમારે કાંતાબેન છે કે ઓળખ્યા. કોઈની વાત કરીએ ને એમને આ ઓળખ્યા. એવું દુનિયામાં કોઈ નહોતું છે ને ના ઓળખતો. ગમે તેની વાત કરો કંઈક એમનો સંબંધ કશું હોય છે, ઓળખ્યા. એ ઓળખને પ્રત્યભિજ્ઞા કહેવાય. બરોબર છે. કેમ તમે કહો છો એ, અને આ અમારા પેલા આટલા વખત પહેલા એનો સંપર્ક થયેલો, આમ થયેલું, પેલામાં પેલું થયું, ઓળખ્યા. આવું જયારે કહીએ ને ત્યારે શું થાય છે? એને પ્રત્યભિજ્ઞા કહેવાય. ઓળખ્યો. તો ઓળખાણમાં શું થયું? બે પ્રકારના જ્ઞાનનો અહીંયા આગળ એક સમન્વય થયો કે તમે જે કહી રહ્યો છો એ વ્યક્તિ અને પેલા સંજોગોમાં હું જેને જાણું છું એ વ્યક્તિ, પેલા પણ અને આ પણ એ બે જુદું છે. પરંતુ બેનો સમન્વય થયાથી બંને વચ્ચે જે સામાન્ય વ્યક્તિ છે એને ઓળખું છું. એ પ્રકારે સામાન્યની ઓળખાણ થાય. તો તત્તા અને ઇદંતા બંનેનો સમન્વય કરીને જે સામાન્ય છે એનું જ્ઞાન થાય એ જ્ઞાનને પ્રત્યભિજ્ઞા કહેવાય, ઓળખાણ કહેવાય. તો પ્રત્યભિજ્ઞાનમ નામ પૂર્વમ અનુભૂતસ્ય દેવદત્તા જનો પૂર્વમ પહેલા અનુભવ કરવામાં આવ્યો હતો. કાલાંતરે પ્રમાણેન તત્તા ઉલ્લેખપૂર્વકમ જ્ઞાનમ. કાલાંતરે કેટલા સમય પછી હવે પ્રત્યક્ષ થયો. પ્રમાણેન તત્તા ઉલ્લેખ, અત્યારે ઇદંતરે જ્ઞાન થયું. તો હવે પ્રમાણેન પછી મારામાં પાછું યાદ આવે સ્મૃતિ, એ તત્તા ઉલ્લેખપૂર્વકમ.
તત્પણું હતું, તે પણ હતું, એના ઉલ્લેખ સહિતનું જે જ્ઞાન થાય એ જ્ઞાનથી મને બના ઐક્યનું જ્ઞાન થાય અને પ્રત્યભિજ્ઞા કહેવાય. તો પ્રત્યભિજ્ઞાનાત કહે છે આત્મના પ્રત્યભિજ્ઞાયમાન, આત્માની પોતાની હુંની પણ આ પ્રકારે પ્રત્યભિજ્ઞા થતી હોય છે. તો ચાલો આ પ્રત્યભિજ્ઞાનો અર્થ તો વેદાંતની અંદર ઐક્યના જ્ઞાન માટે થતો હોય છે, પણ જો જોડે પ્રત્યભિજ્ઞા એ પણ બતાવે છે કે પેલો દેવદત્ત જ આ છે માટે બે દેવદત્ત એક જ છે, એ સાતત્ય બતાવે છે. કશું થઈ નથી ગયું વચમાં, ટૂંકમાં એને કશું થઈ નથી ગયું. શું બતાવે છે? સાતત્ય પણ બતાવે છે. આપણે સ્વયં દેવદત્ત કે એમાં સહન એમના ઐક્યનું પ્રયોજન છે, પણ એ દ્વારા એ પણ નક્કી તો થયું છે કે એનું એ જ આ દેવદત્ત છે, એટલે દેવદત્તામાં શું છે? સાતત્ય છે, ખરું ને? એટલે પ્રત્યભિજ્ઞાની સાતત્યનો નિર્ણય પણ થાય કે નહીં ભાઈ મને નથી ગયો, પેલો કે ગયો નથી ગયો, ભાઈ મેં જોયો, ટૂંક મેં ઓળખ્યો અને માટે નથી. તો પ્રત્યભિજ્ઞા એ અંશ છે જેને સાતત્યનો નિર્ણય થાય એ અહીંયા કહેવામાં આવે છે. આત્મા, એ આત્મા વિશેનું શું આપણે જ્ઞાન છે? યોહમ બાલ્યે પિતરૌ અન્વભુવમ સેવિદાનીમ સ્થવિરે પ્રણતૃન અનુભવામી. યોહમ બાલ્યે પિતરૌ અન્વભુવમ, હું જે બાળપણમાં મારા માતા પિતાનો અનુભવ કરતો હતો, હવે કેવો થઈ ગયો? સ્થવિરે, અત્યંત વૃદ્ધ થઈ ગયો અને મારા પૌત્રનો અનુભવ કરું છું. અરે પ્રપૌત્રનો અનુભવ કરું. પુત્ર પ્રપૌત્ર, પૌત્ર પ્રપૌત્ર. વ્યાસમ વસિષ્ઠ નપ્તારમ શક્તિ પૌત્રમ અકલ. તો નપ્તા છે, પૌત્ર છે, પુત્ર છે, પિતા છે. તો હવે હું આવી રીતે મારા પ્રણતૃનો પૌત્રનો અનુભવ કરી રહ્યો છું. કયો? એ જ હું જે બાળપણમાં જે હું તો તે જ આ હું વૃદ્ધ છું, એમ ધન્યવાદ એ છે. પણ પેલો તત્તાનું જ્ઞાન આવે મનમાં, કયો? તે હું. કયો હું? બાળપણમાં જે હું હતો. કયો હું હતો? જે મારા પિતાનો અનુભવ કરતો હતો. તે જ હું અત્યારે છું. અત્યારે પિતાનો અનુભવ કરનાર તે મારા પૌત્રનો અનુભવ કરનાર હો કે પ્રપૌત્રનો અનુભવ કરનાર હો, એ જ હું છું. એ તત હું અને ઇદમ હું, ત્યારનો હું અને અત્યારનો હું, એ બે વચ્ચેનું ઐક્ય હું જાણું છું, સાતત્ય જાણું છું. અર્થાત આ હું બાળપણથી મળીને વૃદ્ધાવસ્થા સુધી કાયમ રહ્યો છે. નહીતર જતો રહ્યો હોય, એક પ્રત્યેક ક્ષણે જતો રહેતો હોય તો બીજી ક્ષણમાં આત્મા સ્વતંત્ર છે. અને તેથી પહેલી ક્ષણમાં શું થયું? પહેલી ક્ષણમાં જે સ્મૃતિ ક્યારે હોય, જેને અનુભવ થયો એને સ્મૃતિ હોય. તો અત્યારે હું બાળપણનું સ્મરણ કરી રહ્યો છું કે બાળપણ મારા માતા પિતા સાથે કેવો લાડ કરતો હતો, જે કરતો હોવ તે અનુભવતો હતો, એ અત્યારે મારા પૌત્રને અનુભવી રહ્યો છું. એમ કરીને આ બાળપણની સ્મૃતિ છે અને વર્તમાનનું પ્રત્યક્ષ છે. આ સ્મૃતિ અને પ્રત્યક્ષ બે થઈને પ્રત્યભિજ્ઞા થાય. સ્મૃતિ શેની છે? જેમ કે સ્વયં દેવદત્ત આપણે જ્યારે કહીએ ત્યારે પહેલાના દેવદત્તની સ્મૃતિ છે અને વર્તમાન દેવદત્તનું પ્રત્યક્ષ છે. સહ પેલો એ સ્મૃતિનો વિષય છે, અયમ પ્રત્યક્ષનો વિષય છે. આમ સ્મૃતિ અને પ્રત્યક્ષ બંનેનો સમન્વય થાય ત્યારે ઓળખાણ જન્મે, જેને પ્રત્યભિજ્ઞા કહેવાય. તો બાળપણમાં જો હું હતો એની મને સ્મૃતિ થાય કે મેં કેવું રમતા હતા, કેવું કરતા હતા. અત્યારે શું પ્રત્યક્ષ વિષય છે, પણ બાળપણમાં હું જે હતો એ જ અત્યારે છું. એ પ્રકારની ઓળખ જન્મવી એને પ્રત્યભિજ્ઞા કહેવાય. એટલે સતત છું, વચ્ચે જતો રહ્યો પાછો આવે એવું નથી થયું.
હું કેવો છું? સતત છું, મારામાં સાતત્ય છે. અર્થાત હું સ્વયં નાશ યોગ્ય નથી, મારો સ્વયં નાશ થતો નથી. જો સ્વયં નાશ થતો હોત તો મારામાં સ્મૃતિ ના હોત. બાળપણમાં જે હું હતો એક હોત અને અત્યારે જે હું છે બીજો હોત તો પેલા હુંની સ્મૃતિ મને ના હોય. નિયમ એવો છે કે જેને અનુભવ થયો હોય એને જ સ્મૃતિ હોય. મને બીજા કોઈના અનુભવની સ્મૃતિ ના હોય, નહીં તો મુશ્કેલી થઈ જાય. વિચાર કરો, પછી એનો કે હેકિંગ કહેવાય, હેકિંગ. ટૂંકમાં કોઈ રીતે હું એવી ટેકનોલોજી જન્માવું કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, શું ભરેલું છે એ મને જ્ઞાન થઈ જાય તો બધા ખરા સિક્રેટ બહાર આવી જાય. ભગવાન હજી એવું તો કર્યું નથી. કેટલાક લોકોને એવી ખાસ હોય છે સિદ્ધિ, અમુક રોની સાધના કરવાથી લોકોમાં એવી સિદ્ધિ હોય છે. એને કર્ણ પિશાચીની વગેરે કહે છે. એટલે તમારું બધું ભૂતકાળ બધું જાણે, બધું જ કહે. આપણે આશ્ચર્ય થાય કે બધું ક્યાંથી પેસીની આવી સિદ્ધિ છે. પછી ભવિષ્યનું કે એ સિદ્ધિ છે કે નહીં ભગવાન જાણે. પણ ભૂતકાળનું કે આપણે શ્રદ્ધા જન્મે એટલે ભવિષ્યનું માની લઈએ, પણ એ ભવિષ્યનું કોઈ કહી શકે છે કે નહીં એ પ્રશ્ન છે. હા, એના પેલા શું કહેવાય એને ભાઈ ચાર્ટ પરથી કે એ બરાબર છે, તો જન્માક્ષર વગેરે પરથી, પણ એ તો અંદાજ છે, એ અનુમાન છે. પણ પેલું પ્રત્યક્ષ છે. ચાલો, પણ સામાન્ય રીતે જે અનુભવ હોય એને જ સ્મૃતિ હોય. અંતે અત્યારે મને સ્મૃતિ છે જ બતાવે છે કે ત્યારે અનુભવ કરનાર હું જ હતો અને એ જ હું અત્યારે છું. અથવા એમ કે યુહમ સુપ્ત સ્વપ્નભદ્રાક્ષમ સેવ ઇદાનીમ જાગરમેતિ છે. અથવા હવે સવારે જાગવું ત્યારે મને યાદ આવે છે ને, મને ઘણા લોકો કહે છે સ્વામીજી મને ફલાણું સ્વપ્ન આવ્યો. એક વ્યક્તિ તો સ્વપ્નની એક્સપર્ટ છે, એટલા સ્વપ્ન આવે અને સ્વપ્ન એટલા લાંબા ચોડા આવે અને એટલા બધા તાદૃશ હોય, એક એક વિગતનું એવું તાદૃશતાથી વર્ણન કરે. મને આશ્ચર્ય થાય કે આપણે આ વર્તમાન જોવું ને એવું વર્ણન પણ ના કરીએ, એવું તાદૃશતાથી ને વિગતથી સ્વપ્નનું વર્ણન કરે. એટલે યાદ છે, આપણને તો યાદ હોય નહીં કે સ્વપ્ન આવ્યું ગયું શું થયું ભગવાન જાણે, પણ યાદ છે સ્વામીજી મને ફલાણું સ્વપ્ન આવ્યું, આપ મને સ્વપ્નમાં આવ્યા હતા, એમ કે કશું પણ કે યુહમ સુપ્ત સ્વપ્નમ અદ્રાક્ષમ, હું જે સૂતેલો હતો અને જેણે સ્વપ્નના દર્શન કર્યા. સૈવ ઇદાનીમ જાગરમી, અત્યારે શું છે? પ્રત્યક્ષ છે. સ્વપ્ન શું છે? સ્મૃતિનો વિષય છે. અત્યારે કેવું છે? હું જાગું છું, કેવું છે? પ્રત્યક્ષ છે. આ બેનો સમન્વય થાય ત્યારે પેલો છે તો એ જ હું છે તેની ઓળખાણ થાય. તો યુહમ સુપ્ત સ્વપ્ન ભદ્રાક્ષમ, હું જે સૂતેલો હતો અને સ્વપ્નનું દર્શન કર્યા. સો સૈવ, એ જ હું ઇદાનીમ જાગરમી, એ જ અત્યારે હું જાગું છું. પ્રાગ સ્વાપસમિતિ પ્રબોધ સમયે યહ પ્રત્યભિજ્ઞાયતે. દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં કહ્યું કે સવાર ઉઠું ત્યારે મને આ પ્રકારની ઓળખ છે કે હું જે સૂતો હતો, સુવા ગયો હતો એ જ હું જાગું છું. હું જે સૂતો હતો એ જ જાગું છું. બહુ મહત્વનું છે. એ ના હોત તો ખબર જ ના પડે. રોજ જે આપણે નવો નવો હું આવ્યો હોત, જો પ્રત્યભિજ્ઞાન ના હોત, હું વિશેની ઓળખ ના હોત, તો દરરોજ નવો નવો હું હોત તો પછી કોઈ જાતનો કોઈ સંબંધ ના રહે. ભૂતકાળ સાથે વર્તમાનનો સંબંધ જાળવનાર આ પ્રત્યભિજ્ઞાન જે છે, તો જ મારા મનમાં હર્ટ અને ગિલ્ટ 1000 વસ્તુની સ્મૃતિ હોય. ક્યારે હોય? જેને અનુભવ થયો હોય ને એને અત્યારે સ્મૃતિ હોય ને, એ ગયો હોય તો શું પ્રશ્ન જ ના રહે. ભૂતકાળની કેટલી સ્મૃતિ છે ને કેટલી ત્રાસ આપનારી છે ને કે આનંદ આપનારી હોય, બંને પ્રકારની હોય. એ શું બતાવે છે? આ હુંનું સાતત્ય બતાવે છે. ઇતિ છે જાગ્રતાદિ અવસ્થાસુ, બાલ્યાદિ અવસ્થાસુ, જાગ્રત અવસ્થાસુ જ પ્રત્યભિજ્ઞાયતે. બાલ્યાદિષ્વપી જાગ્રતાદિષુ તથા સર્વા સ્વસ્થાસ્વપી વ્યાવૃત્તા. એ જરા તો કહ્યું કે બાલ્યાદિષુ, બાલ્ય બાળક છે,
પછી યુવાન છે, આધેડ છે, વૃદ્ધ છે, આ બધી અવસ્થામાં આવી. જાગ્રત આદિશુ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. અને બીજી અવસ્થા સુખી દુઃખી કરતા ભોગતા. બાલ્યાદિષ્વી જાગ્રદાદિશુ સર્વાસુ અવસ્થાસુ અભી, બધી જ અવસ્થાઓમાં. જાગ્રત દરમિયાન કેટલી અવસ્થાઓ હોય? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થા તો ખરી, પણ જાગ્રત દરમિયાન સતત અવસ્થાઓ બદલાયા કરે ને. વ્યાવૃત્તા એ બધી અવસ્થાઓ આવીને જનારી છે. અનુવર્તમાન એ બધામાં જ અનુવર્તમાન છે. સૂત્ર સમાન બધાને જોડનાર છે. અહમ ઇતિ સ્ફુરંતમ, અહમ 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 તરીકે સ્ફુરી રહ્યું છે, એમાં સાતત્ય છે. એટલે બાલ્યાદિ અવસ્થા શું, જાગ્રત અવસ્થા શું છે? પ્રત્યવિજ્ઞાયતે, જે હું બાળક હતો, એ જ યુવાન હતો, એ જ આધેડ છું, એ જ વૃદ્ધ છું. જે જાગતો ગઈકાલે, એ રાત્રે ઊંઘી ગયેલો, એ સવારે જાગ્યો. જે ગઈકાલે ફલાણું કરતો હતો, એ અત્યારે ગઈકાલે બોલતો હતો, અત્યારે સાંભળું છું, વગેરે વગેરે. તો પ્રત્યવિજ્ઞાયતે, આ પ્રકારે આ પ્રત્યવિજ્ઞા આપણા જીવનમાં સતત રહેલી છે, તો જીવન ચાલે. એ ગઈ ને કોણ છે, ડિમેન્શિયા વગેરે થાય ને, ત્યારે આ જતું રહે છે. પ્રત્યક્ષ છે, ઓળખ નથી. કેમ? કારણ કે પેલી સ્મૃતિ સાથેનો સમન્વય નથી. પ્રત્યક્ષ થાય છે, આ કોઈ છે તો દેખાય છે. કોણ છે? પ્રત્યવિજ્ઞા છે, સમજ પડી ને. એ અમારો મિત્ર છે, અમારો સગો સંબંધી છે, જે હોય તે. એટલે આપણું જીવન પ્રત્યવિજ્ઞા પર ચાલે છે. એ પ્રત્યવિજ્ઞા જતી રહે છે. આપણે કહીએ કે એની સ્મૃતિ જતી એટલે આ જતું રહ્યું, ઓળખતા નથી. અત્યારે નસીબદાર છે કે આપણામાં એવું નથી. એટલે પ્રત્યવિજ્ઞા એટલે સાતત્ય. એ સાતત્ય ના રહે, પછી એ વ્યક્તિ દેખાય પણ સાતત્ય ના રહે કે આ મારો મિત્ર હતો અત્યારે એવું ના રહે. તો પ્રત્યવિજ્ઞા એટલે શું કહ્યું? આત્મના પ્રત્યવિજ્ઞાયમાનત્વાત્, એટલે અહમ પ્રત્યવિજ્ઞાયતે, હું જે છું એ પ્રકારે આત્મા પ્રત્યવિજ્ઞાયતે. પ્રત્યેક આત્મા છે એ પ્રત્યવિજ્ઞાનનો વિષય છે. હું એ પ્રત્યવિજ્ઞાનનો વિષય છે. તચ્ચ પ્રત્યવિજ્ઞાનમ આત્મનઃ નિર્નિમિત્તનાશે ન ઉપદ્યતે. આત્મા એમને નષ્ટ થઈ જતો કારણ વગર. નિર્નિમિત્ત એટલે શું? નિમિત્ત વગર, કારણ વગર. એટલે બૌદ્ધ લોકો એમ કહે કે આત્મા પ્રત્યેક ક્ષણે નષ્ટ થનારો છે, એટલે કે નાશમાં કોઈ કારણ નથી, નિમિત્ત નિર્નિમિત્ત નાશ માને છે. તો કે ના, મારો નાશ નથી, મારામાં સાતત્ય છે. અને આ પ્રત્યવિજ્ઞા જે છે, આત્મના પ્રત્યવિજ્ઞાનમ, આત્માની પ્રત્યવિજ્ઞા છે, નિર્નિમિત્ત નાશે ન ઉપદ્યતે. જો આત્માનો હુંનો નિર્નિમિત્ત નાશ થતો હોત તો પ્રત્યવિજ્ઞા કોઈ રીતે તર્કસંગત નથી. એટલે કહે છે હવે, એટલે તથા એટલામાંથી આપણે શું શીખવાનું? આત્મનો હિ સ્વતો નાશે પ્રતિક્ષણમ અન્ય આત્મા એટલે વક્તવ્યમ. જો બી આપણે બૌદ્ધ પક્ષ સ્વીકારીએ, આત્મા ક્ષણિક છે, પ્રત્યેક ક્ષણે આત્માનો નાશ થઈ રહ્યો છે એવું સ્વીકારીએ તો પ્રતિક્ષણમ અન્ય આત્મા એથી, પ્રત્યેક ક્ષણે નવો નવો આત્મા જન્મી રહ્યો છે એવું આપણે કહેવું પડે વક્તવ્ય. તત્ર કથમ વા અન્યેન સ્વવિદ પ્રતિવિજ્ઞાયેત. અત્યારે હવે પ્રત્યક્ષ જેનું થઈ રહ્યું છે, હું જુદો હોઉં અને પેલો આત્મા ગયો હોય તો એ હું છું કેમ કહી શકાય? એ તો ગયો. તેથી વર્તમાન આત્મા છે કેમ કહે છે કે પેલો જ આત્મા હું છું? એ આત્મા નષ્ટ થઈ ગયો હોય તો અત્યારે પ્રત્યક્ષનો એટલે સ્મૃતિનો વિષય ના રહે કે હું અત્યારે જુદો છું. તે પ્રત્યવિજ્ઞા સંભવિત જ નથી. કથમ અન્યેન સોહમ, આ પ્રત્યવિજ્ઞા સોહમ પ્રત્યે રહેલો છે. સોયમ દેવદત્ત એ દેવદત્ત માટે છે. સોહમ શું કહ્યું? યોહમ સુપ્ત સ્વપ્ન દ્રાક્ષમ સોહમ એ વૈદાન જાગામ્યા. સોહમ જે હું રાત્રે ઊંઘતો હતો
અને સ્વપ્ન જોતો હોય એ જે હું અત્યારે જાગું છું એ સોહમ જે છે ને એ પ્રત્યભિજ્ઞા છે. એ સહ પહેલાનો તત અહમ ત્વા અત્યારે ઇદમ એ બંને એક હોય તો જ થાય. હવે તત જતો રહ્યો હોય તો તતને અહમમાં ઐક્ય કેમ હોય? એ ઐક્ય ના હોય તો પ્રત્યભિજ્ઞા ના હોય. પ્રત્યભિજ્ઞા સહ અને અહમના ઐક્યની અપેક્ષા રાખે છે. તત્ર કથમ વા અન્ય સોહમિતિ પ્રત્યભિજ્ઞાયેત. એ આત્મા જે બાળપણમાં હતો એ હું ન હોઉં. બાળપણ આત્મા ત્યારે જ જતો રહ્યો અને અત્યારે હું ન હોઉં તો પ્રત્યભિજ્ઞા ન સંભવિત હોય. આત્મા ચ સોહમિતિ આત્માનમ પ્રત્યભિજાનાતિ. આત્મા હું તો સોહમ પેલો બાળપણમાં હતો એ જ હું અત્યારે છું. ગઈકાલે જાગતો તો એ જ હું અત્યારે છું. ગઈકાલે બોલતો તો એ જ હું અત્યારે છું વગેરે વગેરે. પ્રત્યભિજાનાતિ તસ્માત ન તસ્ય સ્વતઃ નાશ ઇત્યર્થ. મળે આત્માનો સ્વતઃ નાશ નથી. આત્મા ક્ષણિક નથી. આત્મા કહો છે સતત છે માટે વિનાશી નથી. સ્વતઃ નાશ નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.